હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં? ગુડ. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી અને એકદમ ઇમ્પોર્ટન્ટ ઘણો જ અગત્યનો ક્વેશ્ચન છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ અને બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજાનો છે. ધ્યાનથી સાંભળશો તો બહુ મજા આવશે. પ્લાન્કે ઊર્જાનું સૂત્ર E = h mu અથવા hf આપેલું છે અને આ સમીકરણ અનુસાર આ જે સ્વરૂપ છે એ કણ સ્વરૂપ છે. હવે હું તમને શું કામ સમજાવું છું, હવે ધ્યાનથી અહીં સાંભળો. ધારો કે ફોટોઇલેક્ટ્રિક અસર માટેની આ સપાટી છે, ફોટો સંવેદી સપાટી. યાદ આવ્યું? C અને A આપણે ઘણા બધા પ્રશ્નોમાં લીધું, એમાંનો આ C છે. હવે તેના ઉપર અહીંથી આપણે ચોક્કસ આવૃત્તિનું વિકિરણ આપાત કરીએ છીએ એવું ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગોમાં લિનાર્ડ, હોલવાસ બધાએ કીધું. પણ તરંગવાદે વિરોધ કર્યો. તો હવે આઇન્સ્ટાઈન છે એ બેયનું સમાધાન કરશે. ઈસવીસન 1905 માં આઇન્સ્ટાઈન છે એને ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી બહુ સરસ રીતે આપી. એનું કહેવાનું એવું હતું કે અહીંથી જે વિકિરણ ઊર્જા આપાત થાય છે તે તરંગ સ્વરૂપે નથી. હકીકતમાં વિકિરણ તરંગ સ્વરૂપે જ હોય, પણ એણે એમ કીધું કે આ તરંગ સ્વરૂપે નથી, કારણ કે આ વિકિરણની ઊર્જા છે એ અસતત એવા ઘણા બધા એકમોની બનેલી છે. એકમનો મતલબ ટુકડા, પડીકું. હવે એને આ પડીકું છે એ કેટલી ઊર્જાનું આપાત થાય છે એને માટે એને h mu ઊર્જાનું એક પેકેટ એવું નામ આપ્યું. આ પેકેટને એને ક્વોન્ટમ અથવા ફોટોન કીધું. તો જ્યારે h mu ઊર્જા ધરાવતું વિકિરણ ઊર્જાનું એક પેકેટ, એક ક્વોન્ટમ, એક ફોટોન આવી ફોટો સંવેદી સપાટી પર આપાત થાય ત્યારે શું બને? તો કે આની અંદર રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન છે, આપણો હેતુ એ છે કે આ ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરવા. હવે આ ઇલેક્ટ્રોન આ ઊર્જાનું શોષણ કરે. એકદમ સિમ્પલ વસ્તુ છે. આ ઊર્જાનું આ ઇલેક્ટ્રોન શોષણ કરે ત્યારે એ ઇલેક્ટ્રોન એ ધાતુમાં જેટલી બંધન ઊર્જાથી જકડાયેલા છે તેના કરતા વધુ ઊર્જા જો અહીંયા આપાત થશે તો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય. હવે આ h mu વિકિરણ ઊર્જાના આ ફોટોનને નથી ખબર કે ઇલેક્ટ્રોન કેટલી તાકાતથી અંદર જકડાયેલો છે. ઇલેક્ટ્રોનને પણ નથી ખબર કે તેને મુક્ત કરવા માટે આવી રહેલી ઊર્જા એ કેટલા જૂલ છે. પણ આપણને એટલી ખબર છે કે આપેલી ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની જરૂરી લઘુત્તમ ઊર્જાને વર્ક ફંક્શન કહેવાય. તો આ ઊર્જા મિનિમમ વર્ક ફંક્શન જેટલી તો હોવી જ જોઈએ. હવે માની લ્યો કઈ માપે માપતો કોઈ પ્રયોગો થાય નહીં કે ભાઈ વર્ક ફંક્શન જેટલી જરૂર છે તો હું એટલી જ ઊર્જા આપીશ. ભાઈ વર્ક ફંક્શન કરતા વધુ પણ ઊર્જા મળે. જો વર્ક ફંક્શન કરતા વધુ ઊર્જા મળે મતલબ કે આપણે h mu જેટલી ઊર્જા સંપાત કરેલી છે તો ઇલેક્ટ્રોન અહીંથી ઉત્સર્જન પામે ત્યારે ઇલેક્ટ્રોન બે રીતે ઉત્સર્જન પામે. એક તો ઉત્સર્જન પામે પ્લસ તે મહત્તમ વેગ સાથે મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જન પામે. જો મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જન પામે તો તેની મહત્તમ ગતિ ઊર્જા k મેક્સિમમ બરાબર, તમને બધાને ખબર છે કે 1/2 mv² મેક્સિમમ છે, બરાબર? અને આના બરાબર આ ઊર્જા એટલે તમે આટલી ઊર્જા એના ઉપર સંપાત કરેલી છે, આપાત કરેલી છે કે જે ખબર નથી કેટલી ઊર્જા છે, પણ આટલી ઊર્જા તમે આપાત કરો તેમાંથી ખરેખર વપરાય કેટલી વપરાશે? તો કે
એ વર્ક ફંક્શન જેટલી વપરાશે. આ ઉર્જા ટોટલ છે, આ ઉર્જા જરૂરી ઉર્જા છે. તો ટોટલ ઉર્જામાંથી તમે વર્ક ફંક્શન બાદ કરશો એટલે તમને મહત્તમ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એ કઈ ઉર્જા? આ બેની બાદબાકીમાં જે વધી પડી એ ઉર્જા. ધારો કે આ અહીંથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે 10 જૂલની જરૂર છે. હવે તમે આપાત કરો છો 14 જૂલ. તો ખરેખર ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે તો વપરાય કેટલી? 10 જૂલ. બાકીની કેટલા જૂલ બચી? 4 જૂલ. એ 4 જૂલ ઉર્જા છે એ આ બેની બાદબાકી જેટલી બચી એ 4 જૂલ ઇલેક્ટ્રોનના ખભે વધારાની આવશે. બરાબર? એને તો આપણે મુક્ત જ કરવાનો હતો, પણ મુક્તની સામે આપણે મેક્સિમમ ઉર્જા એની ઉપર આપાત કરી, એટલે કે એને જરૂર હતી એના કરતા વધુ ઉર્જા આપાત કરી, એટલે તે ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન પામશે. એટલું જ નહીં, પણ તમારી આપાત થતી ઉર્જાનું મૂલ્ય જેમ જાજુ હશે તેમ તેની ગતિ ઉર્જાનું મૂલ્ય પણ મહત્તમ હશે. તો આ વર્ક ફંક્શનને કહેવાય શું? તો કે ભાઈ વર્ક ફંક્શન છે એને 50 વડે સામાન્ય રીતે દર્શાવાય છે, W0 વડે પણ દર્શાવાય છે. અને આ 50 એટલે કોણ? તો કે 50 બરાબર h μ0, મતલબ કે μ0 બરાબર કોણ? તો કે 5/h. એટલે કે આ μ0 એટલે કોણ? એલા ભાઈ ઓલી થ્રેશોલ્ડ આવૃત્તિ છે. કઈ આવૃત્તિ છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. અને આ જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના મૂલ્યનો આધાર વર્ક ફંક્શન ઉપર થયો. એટલે કે જેમ વર્ક ફંક્શન મોટું એમ થ્રેશોલ્ડ આવૃત્તિ મોટી, અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ વધુ તેમ વર્ક ફંક્શન મોટું. તો દરેક ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ સમાન નથી, એ મેં તમને સમજાવ્યું હતું. એટલે કે દરેક ધાતુ માટે વર્ક ફંક્શન પણ ઓટોમેટિક સમાન ન થાય, એ પણ મેં તમને સમજાવ્યું. તો આ જે સળંગ સૂત્ર છે હજુ પણ આના બરાબર તમને ખબર છે કે EV0. એક જે તમારા દાખલાનું મુખ્ય સૂત્ર આવે એ મુખ્ય સૂત્ર એટલે આ સળંગ સૂત્ર તમારું. આ એક જ સૂત્ર ઉપર જાજુ બધું તમારે ગણવાનું છે, જાજા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. બરાબર? તો આ આઈન્સ્ટાઈને આપેલું સમીકરણ છે. કોણે? આઈન્સ્ટાઈને આપેલું સમીકરણ છે ને એને સમાધાન કરી નાખ્યું કે જે વિકિરણ ઉર્જા અહીંથી આપાત થાય છે તે વિકિરણ ઉર્જા અસતત એકમોની બનેલી છે ને આવા કોઈ પણ એક અસતત એકમને h μ કહેવાય ને. આ h μ ને વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ અથવા ફોટોન કહેવામાં આવે. અને આ ફોટોન જ્યારે આના ઉપર આપાત થાય ત્યારે આ ઇલેક્ટ્રોન તેમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવી બાકીની ઉર્જા સાથે મહત્તમ ગતિ ઉર્જાથી મુક્ત થાય છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને દેખાય છે અને કલેક્ટર ઉપર તે ઇલેક્ટ્રોન પહોંચી શકે તેમ છે. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઓરિજિનાલિટી શું હતી? તો કે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઓરિજિનાલિટી એ હતી કે તમે h μ જેટલો અહીંયા આપાત કરો છો તો આ ફોટોન છે એ કોઈ વિકિરણ નથી, આ તો કોણ છે? મતલબ કે આ સંખ્યા છે. જો અહીંયા n લગાડી દો તો આને n ફોટોન કહેવાય. તો આવા n ફોટોન તમે એને ઉપર આપાત કરો તો n બરાબર 1 ફોટોન આપાત કરો, 2 આપાત કરો, 3 આપાત કરો, 4 આપાત કરો, 5 આપાત કરો. મતલબ કે આપાત થતા ફોટોનની સંખ્યા તમે વધારતા જાઓ તો અહીં ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય. અને વધતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો આધાર તીવ્રતા ઉપર છે. મતલબ કે એકમ સમયમાં રહેલા ફોટોન ની સંખ્યા છે તીવ્રતાના સમપ્રમાણમાં થઈ, કારણ કે તીવ્રતા છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના સમપ્રમાણમાં છે. જેમ તમે h μ ની સંખ્યા વધારશો તેમ ઇલેક્ટ્રોન વધુ ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન વધુ ઉત્પન્ન થાય એટલે એનો મતલબ જ એમ થયો કે આપાત પ્રકાશની તીવ્રતા વધારે છે. તીવ્રતા વધારે છે એનો મતલબ જ એમ થયો કે તમે ફોટોનની સંખ્યા વધુ આપાત કરી. ફોટોનની સંખ્યા વધુ આપાત કરી એ જ એમ બતાવે છે કે તીવ્રતા એના સમપ્રમાણમાં છે. રાઈટ? તો આઈન્સ્ટાઈને એક વસ્તુનું સમાધાન કરી દીધું કે તીવ્રતા ને કારણે જ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે ઇનડાયરેક્ટલી. એટલે કે વિકિરણને ફોટોનનું સ્વરૂપ આપી અને એને કામ કર્યું. ઉપરાંત એને એ પણ દર્શાવ્યું કે જો આપાત થતા પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય
તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે કે આને તમે h mu કયો તો આ h mu minus h mu 0, બરાબર. તો આનું મૂલ્ય, આ આખાઈનું મૂલ્ય આના મૂલ્ય કરતા મોટું ત્યારે જ હોય કે જ્યારે mu is greater than mu 0 હોય. એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ જરૂરી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટી હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પણ જો તમે એના કરતા ઓછી આવૃત્તિ એના ઉપર આપાત કરો તો ગાણિતિક રીતે તમારી ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ મળે, કારણ કે વર્ક ફંક્શન મોટું અને h mu નાનું. તો k મેક્સિમમ ઋણ મળે એ શક્ય નથી. એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ ના થાય ભાઈ, બરાબર. અને બીજું એને ખાસ એ કીધું કે જે ફોટોન તમે આપાત કરો છો એનું કાં તો સંપૂર્ણ શોષણ થઈ જાય અથવા તે બિલકુલ ઊર્જા ગુમાવતું નથી. એનો મતલબ જ એમ થાય કે જો તમે μ0 કરતા વધુ આવૃત્તિવાળા પ્રકાશને આપાત કરો તો તેનું સંપૂર્ણપણે શોષણ થાય. પણ આના કરતા જો તમે ઓછી આવૃત્તિવાળો આપાત કરો તો એ ક્યાં જાય? તો કે તે બિલકુલ ઊર્જા ગુમાવે નહીં. ઈ એમનામ જ સપાટીને અડી અને વહી જાય, પણ એ શોષણ પામી શકે નહીં. આ ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? તો આના ઉપરથી એટલું તો ફાઇનલ થઈ ગયું કે લિનાર્ડે કરેલા પ્રયોગો સાથે ભાઈ શ્રી આઇન્સ્ટાઈન વધુ પ્રમાણમાં સુસંગત હતો, સહમત હતો, એને બરાબરનો ટેકો આપતો હતો કે વધુ આવૃત્તિવાળો પ્રકાશ જેમ તમે આપાત કરો તેમ તેમ ઊર્જાનું મૂલ્ય વધે, ગતિ ઊર્જાનું મૂલ્ય વધે, અને ઊર્જાનું મૂલ્ય વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધવાનું જ છે. બરાબર. તો આ ભાઈ શ્રી આઇન્સ્ટાઈન માટે હવે હું તમને એક વસ્તુની સૂચના આપી દઉં કે પ્રશ્ન તો હું તમને લખી દઉં છું, પણ આ પ્રશ્ન બે રીતે પૂછાશે. મતલબ કે 2 માર્કમાં પણ પૂછાય અને 3 અથવા 4 માર્કમાં પણ પૂછાય. એટલે હું આખો પ્રશ્ન સળંગ લખું છું, પણ હું આ સૂચના તમને લખી દઈશ કે માત્ર 2 માર્કમાં આઇન્સ્ટાઈનનું સમીકરણ પૂછાય તો કેટલું લખવું, અને 3 કે 4 માર્કમાં પૂછાય તો કેટલું લખવું. કારણ કે 3 કે 4 માર્કમાં ધારો કે પ્રશ્ન પૂછાય, કારણ કે હવે તમારી ચાલુ વર્ષની અંદર કેટલા માર્કમાં પૂછાય એ નક્કી નથી. બરાબર. એટલે તમને હું આખું લખીને સૂચના આપી દઉં છું, એટલે ધ્યાનથી બરાબર મગજને તૈયાર રાખજો કે ક્વેશ્ચન તમારા પેપરની અંદર ક્વેશ્ચન કેટલા માર્ક્સનો પૂછાણો છે એ ખાસ જોજો. ઘણી વખત પ્રશ્ન બદલે નહીં, કે એ લોકો એવું ન કે આ પ્રશ્ન 2 માર્ક્સનો છે એટલે આટલું જ લખજો. ઓકે. તો હવે હું લખી દઉં છું તમને બાળકો. યસ વિદ્યાર્થી મિત્રો, આટલો પોર્શન છે એ તમને 2 માર્કની અંદર પૂછાય તો લખો, અને આટલો પોર્શન 3 કે 4 માર્કમાં તમને પૂછાય તો લખો. બરાબર. એટલે ધ્યાન રાખજો, પ્રશ્ન એકનો એક જ હશે, છતાં પણ માર્ક ઉપરથી તમારે નક્કી કરવાનું. ઈસવીસન 1905 માં આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે ધાતુ પર આપાત થતી વિકિરણ ઊર્જા છૂટાછવાયા અસતત એકમોની બનેલી છે. આવા એક એકમને વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ કહેવાય, જ્યાં μ બરાબર આપાત વિકિરણની આવૃત્તિ અને h બરાબર પ્લાન્ક અચળાંક. ભાઈએ એવું કીધું ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ધાતુ પર h μ ઊર્જાનો ફોટોન આપાત થાય ત્યારે તેમાંથી ધાતુમાંના ઇલેક્ટ્રોન તેના વર્ક ફંક્શન phi 0 જેટલી ઊર્જાનું શોષણ કરે. જો h μ નું મૂલ્ય phi 0 કરતા વધુ હોય તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જાય છે. એટલે કે આ મહત્તમ ગતિ ઊર્જામાં તેની વર્ક ફંક્શન જેટલી ઊર્જા ઉમેરાઈ જાય તો ઇક્વલ ટુ h μ થાય. એના આધારે એની મહત્તમ ગતિ ઊર્જા બરાબર તમે જે આપાત કરો છો એ, અને એ જે શોષણ કરે છે તે આ phi 0 જેટલું શોષણ કરે છે. જે ઇલેક્ટ્રોન ધાતુમાં પ્રબળ રીતે જકડાયેલ છે તે k મેક્સિમમ કરતા ઓછી ઊર્જાથી ઉત્સર્જાય છે. પ્રકાશની તીવ્રતા વધારતા 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. આમ છતાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની k મેક્સિમમ દરેક ફોટોનની ઊર્જા વડે નક્કી થાય. સમીકરણ 1 ને આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહેવામાં આવે છે. બરાબર.
આઈન્સ્ટાઈનના સમીકરણ વડે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામોની સમજૂતી. આપણે જે પ્રયોગો કર્યા હતા એના પરિણામો છે, પણ એને કઈ રીતે રજૂઆત કરી. બરાબર, આમ તમે જોવા જાવ તો ધ્યાનથી બરાબર જુઓ ને તો એકને એક વસ્તુ તમને જોવા મળશે. વિકિરણની તીવ્રતા એ એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઊર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હોવાથી જેમ મોટી સંખ્યામાં ક્વોન્ટમ આપાત કરીએ તેમ ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. આમ mu is greater than mu0 માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. બરાબર, જો આપાત વિકિરણની આવૃત્તિ mu એ થ્રેશોલ્ડ આવૃત્તિ mu0 કરતા ઓછી હોય, રાઈટ, તો સમીકરણ 1 મુજબ k મેક્સિમમ ઋણ મળે, જે પોસિબલ નથી. રાઈટ, તેથી આ સ્થિતિમાં ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય, સ્વાભાવિક છે. બરાબર, લોડ ઉપડતો નથી, જે ઉર્જા આપાત થાય એ ઓછી છે અને એટલી એનું શોષણ થઈ જાય તો પણ ઉત્સર્જન ના થાય, શોષણ જ નથી થતું. જો mu is greater than mu0, હા હવે બરાબર, તો કે મેક્સિમમ ધન મળે અને કે મેક્સિમમ છે એ આવૃત્તિના સમપ્રમાણમાં સાબિત થાય. આવી ગયું ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતીનો મુદ્દો. એટલે કે મેક્સિમમ વિકિરણની તીવ્રતા પર આધારિત નથી, જે પ્રાયોગિક અવલોકનો સાથે સુસંગત છે. તેથી આ સ્થિતિમાં જ એટલે કે mu is greater than mu0 માટે જ ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કે મેક્સિમમ થી થાય, મહત્તમ ગતિ ઊર્જાથી થાય. જ્યાં phi0 બરાબર વર્ક ફંક્શન બરાબર h mu0, તેથી mu0 બરાબર phi0/h, અને તેથી જ જેમ phi0 વધુ એટલે કે ધાતુની ના પ્રકાર ઉપર આધાર રાખે, અલગ અલગ ધાતુ માટે વર્ક ફંક્શનના મૂલ્યો અલગ અલગ હોય, તો જેનું વર્ક ફંક્શન મોટું હોય એની થ્રેશોલ્ડ આવૃત્તિ એ મોટી જ હોય ભાઈ. બરાબર, તો વધુ તેમ થ્રેશોલ્ડ આવૃત્તિ mu0 પણ વધારે જ હોય, અને વધારે હોય એટલે આપણે એને ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે વધારે આવૃત્તિવાળો પ્રકાશ સ્વાભાવિક છે કે આપાત કરવો પડે. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ફોટોન ઇલેક્ટ્રોનની આંતરક્રિયામાં કાં તો ફોટોનનું શું થઈ જાય છે, સંપૂર્ણ શોષણ, અથવા તો તે બિલકુલ ઊર્જા ગુમાવતું નથી, વયું જાય છે. ફોટોનના શોષણની પ્રક્રિયા તત્કાલીન છે, એટલે કે તીવ્રતા ભલે ગમે તેટલી હોય તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલીન થાય છે. આમ તીવ્રતા વડે ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ નક્કી થશે. બરાબર, અને તમારે જે દાખલા ગણવાના છે મોટા ભાગના, એ દાખલામાં આ સૂત્ર ઉપયોગી થશે. એટલે કે આ સૂત્રમાં ગતિ ઊર્જા શોધવાની આવે, મહત્તમ વેગ શોધવાનો આવે, સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનો આવે, થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની આવે, વર્ક ફંક્શન શોધવાનું આવે, આપાત પ્રકાશની આવૃત્તિ શોધવાની આવે, આપાત પ્રકાશની ઊર્જા શોધવાની આવે. આમાંથી એક સૂત્રમાંથી કેટલા બધા દાખલાઓ ગણી શકાય, ભાતના અને જાતના. ઓકે, જ્યાં h છે એ પ્લાન્ક અચળાંક છે અને એનું મૂલ્ય 6.625 × 10⁻34 જૂલ સેકન્ડ જેટલું છે, કે જે અચળાંક છે અને તમને દાખલા ગણતી વખતે હંમેશા આપે. ઓકે બાળકો, તો લખી લેજો, આ લખી લેજો. યસ બાળકો, જુઓ આગલા ક્વેશ્ચન ની અંદર આપણે આઈન્સ્ટાઈનનું સમીકરણ મેળવું સમજ્યા, અને મેં તમને ફાઇનલ એક સમીકરણ પણ આપ્યું. અર્થ એમ કે આઈન્સ્ટાઈનનું આ સમીકરણ બિલકુલ ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી માટે એકદમ ફૂલ ફિટ છે, સાચું છે. તો એ જ સૂત્ર ઉપર આધારિત આપણે બાબતને સમજવાની છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ છે, દેખાય છે સુરેખા. તો નો આલેખ દોરી આઈન્સ્ટાઈનના સમીકરણ પરથી તેનો ઢાળ મેળવો તથા મિલિકને આઈન્સ્ટાઈનના સમીકરણની સત્યતા કઈ રીતે સાબિત કરી તે સમજાવો ટૂંકમાં.
બરાબર, એ આપણે પછી સમજીએ. પહેલા આપણે આઈન્સ્ટાઈનનું સમીકરણ તો લખવું પડે. તો આપણું આઈન્સ્ટાઈનનું સળંગ સમીકરણ છે એ k maximum is equal to EV0 બરાબર h mu minus 5 બરાબર, હજુ લખવું હોય તો લખાય, આમાંથી h કોમન નીકળી જાય તો mu minus mu 0, આની જગ્યાએ શું લખાય, h mu 0. ઓકે, તો આના ઉપરથી આવું થાય કે v0 બરાબર h upon e કૌંસમાં mu minus mu 0 અથવા v0 v કેપિટલ v0 બરાબર h upon e into mu minus 50 upon e, આવું પણ લખાય. તો આ સમીકરણ છે એ કોના જેવું છે? ઢાળનો મતલબ શું? તો કે y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. અત્યારે આ પ્રથમ બિંદુને અંત્ય બિંદુ બે પસંદ કરો તો આ બિંદુ આગળની આવૃત્તિ mu છે અને આ બિંદુ આગળની આવૃત્તિ mu 0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ છે, કારણ કે આપણે એવું ભણ્યા હતા કે થ્રેશોલ્ડ આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 0 હોય. તો આ તમારે માટે x અક્ષ છે, તો x અક્ષ છે ઈ mu minus mu 0 છે અને y અક્ષ છે ઈ v0 છે, મતલબ કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે. ઈ બેનો ગુણોત્તર તમને જે મૂલ્ય આપે એને આ આલેખનો શું કહેવામાં આવે? કયો? ઢાળ. તો આ આલેખનો ઢાળ h upon e છે. ધ્યાન રાખજો કે આવી બાબત MCQ માં ઘણી વખત પૂછાતી હોય કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ શું આપે? તો કે h upon e આપે. રેડી? હવે આ ઢાળનું જે સૂત્ર અત્યારે લખેલું છે એ સૂત્ર મતલબ કે તમારો આલેખ સુરેખા મળે છે. સુરેખા મળવાનું કારણ y બરાબર mx c. મેથેમેટિક્સમાં આ સુરેખાનું સમીકરણ છે. આ સમીકરણને તમે આની સાથે સરખાવી શકો. બરાબર, મતલબ કે તમારા માટે જે c અચળાંક હતો, આ m છે એ તમારા માટે ઢાળ છે. ઢાળ ગુણ્યા x અક્ષની રાશિ. x અક્ષની રાશિ એટલે mu minus mu 0 અથવા mu અને વત્તા c એટલે 50 upon e, એટલે કે c છે એ અંતઃખંડ છે અને આ અંતઃખંડ એટલે બીજી ભૌતિક રાશિ કે જે અંતઃખંડ તમને અહીંથી આટલો આપવામાં આવેલો છે, મળે છે પ્રાયોગિક રીતે. આ અંતઃખંડ છે એ mu 0 mu અક્ષ પરનો અંતઃખંડ છે, આ ધ્યાનમાં રાખો. બરાબર, તો હવે અર્થ એવો થયો કે આ જે આલેખ આપણે દોર્યો એ આ સૂત્ર પરથી દોર્યો અને સૂત્ર મેળવતા પહેલા આપણે વર્ણન કરી ચૂકેલા છીએ કે આવૃત્તિ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર આધાર રાખે છે, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ ને ઊર્જા સાથે સંબંધ છે અને ઊર્જાને આવૃત્તિ સાથે સંબંધ છે. આવૃત્તિ વધે તો ઊર્જા વધે, ઊર્જા વધે તો એ ઇલેક્ટ્રોનને કલેક્ટર ઉપર ના પહોંચાડવા માટેનો જરૂરી ઋણ વિભવ વધારતો જાવો પડે, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ ટૂંકમાં વધે. હવે આ બધુંય સત્ય હતું, પણ મિલિકને આ વસ્તુને ખોટી પાડવા માટે એનો ઈરાદો એવો હતો કે આમાં કાંઈક હું ભૂલ શોધું. તો એ ભૂલ શોધવા માટે એને સોડિયમ ધાતુ લીધી અને સોડિયમ ધાતુ માટે આ જ ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ કર્યો. જુદી જુદી આવૃત્તિઓ તેના ઉપર આપાત કરવામાં આવી, તેનો આલેખ પણ દોર્યો અને એ આલેખ દોર્યા પછી આવો આલેખ મળ્યો. કેવો આલેખ મળ્યો એની ચોખવટ આપણે નથી કરવાની, પણ એણે જે આલેખ મેળવો એ આલેખનો એને ઢાળ શોધ્યો કે જે ઢાળ આને નહોતો શોધ્યો, આને માત્ર સૂત્ર આપ્યું હતું. આને તો ઢાળનું મૂલ્ય પણ મેળવી લીધું અને એ ઢાળનું મૂલ્ય મેળવ્યા પછી એને તો આની સાથે સરખામણી કરવી હતી કે ભાઈ આઈન્સ્ટાઈન એમ કહેતો હતો કે ઢાળનું મૂલ્ય h upon e હોય, તો હું મારી રીતે અલગ પદ્ધતિથી અને mu નો ઉપયોગ કરી અને ઢાળ શોધ્યો, તો આ ઢાળને અનુરૂપ આવવો જોઈએ.
એને અનુલક્ષીને એને આ ઢાળ બરાબર h/e મૂકી અને આઈન્સ્ટાઈનની સત્યતાને પડકાર આપ્યો અને એ પડકારમાં આઈન્સ્ટાઈન સાચો થયો, મિલિકને એને ટેકો આપ્યો. અને આ કેમ ટેકો મળ્યો તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો મિલિકને જ શોધ્યો તો 1923 માં એને નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું આ માટે. પણ એની સાથે સાથે એને ફોટોઇલેક્ટ્રિક અસરમાં પણ પોતાનું યોગદાન આપેલું હોવાને કારણે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઉપરાંત ફોટોઇલેક્ટ્રિક અસર આ બંનેને કારણે એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. અને આ ઢાળને આધારે E ની કિંમત તો એને ખબર હતી, ઢાળે મેળવી લીધો તો તેના આધારે એને h નું મૂલ્ય મેળવવું તો એ 6.625 × 10⁻34 જૂલ સેકન્ડ જેટલું મળ્યું કે જે પ્લાન્ક અચળાંક છે. અને આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય અહીંયા ઉપયોગમાં આવતા પ્લાન્ક અચળાંકના મૂલ્યની નજીકનું જ મૂલ્ય એકદમ હતું. એટલે એવું અનાયાસે મિલિકને સાબિત કરી દીધું કે આઈન્સ્ટાઈને જે સમીકરણ આપણને ફોટોઇલેક્ટ્રિક અસર માટે આપ્યું છે એ 100% સાચું છે. અને ત્યારબાદ તો મિલિકને આલ્કલી ધાતુ તત્વો લઈ અને અનેક આવૃત્તિઓનો ઉપયોગ કરી, અલગ અલગ આવૃત્તિનો પ્રકાશને આપાત કરી, ફોટોનને આપાત કરી અને એને પરિણામો મેળવા. અને આ પરિણામો તમામ પરિણામો માટે આ સૂત્ર સત્ય પુરવાર થતું હતું. ઓકે, તો આટલી બાબત આપણે દર્શાવવાની છે. નાનો ક્વેશ્ચન છે, હું લખી દઉં છું વ્યવસ્થિત. યસ બાળકો, આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક અસર માટેનું મહત્તમ ગતિ ઊર્જાનું સમીકરણ k મેક્સિમમ ev0 hν -50 આ e ને આ બાજુ લઈ લ્યો h/v μ -50/e એટલે આ વર્ક ફંક્શન ને પણ દુઃખ ન લાગે અને એની જગ્યાએ h μ0 મૂકી h/e ને કોમન કાઢો તો μ - μ0 પણ લખાય. આ બધા સૂત્રોનો ઉપયોગ આપણે દાખલામાં કરશું. ઉપરોક્ત સમીકરણ 2 અથવા 3 ને y mx c સાથે સરખાવતા કે જે સુરેખાનું સમીકરણ છે તો v0 વિરુદ્ધ μ નો આલેખ સુરેખા મળે અને તેનો ઢાળ m h/e મળે જે દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખતો નથી. શું કામે? કારણ કે h અને e બંને અચળાંકો છે, એને દ્રવ્યના પ્રકાર એટલે કોઈ સંબંધ નથી. અંતઃખંડ x અક્ષ પરનો અંતઃખંડ μ0 છે, આ μ0 છે, એને આપણે અચળાંક c કહેશું. અને આ ઢાળ આઈન્સ્ટાઈનના સમીકરણ પરથી મેળવેલ મિલિકને સોડિયમ ધાતુ માટે ગ્રાફ આવો દોર્યો અને આ ઢાળ આઈન્સ્ટાઈનના સમીકરણમાંથી મેળવેલ ઢાળ h/e સાથે સરખાવ્યો અને તે પરથી પ્લાન્ક અચળાંક h નું મૂલ્ય મેળવ્યું જે પ્લાન્ક અચળાંકના મૂલ્યની નજીક હતું. આમ આઈન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા જતાં મિલિકને આઈન્સ્ટાઈનના સમીકરણની સત્યતા સાબિત કરી. આમ પ્રકાશ ક્વોન્ટમના અધિતર્કનો ઉપયોગ તથા h અને 50 ના પ્રાયોગિક રીતે માપેલા મૂલ્યોની સરખામણી અન્ય પ્રયોગો સાથે કરી આઈન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતીને માન્યતા મળી. આ ઉપરાંત મિલિકને પણ ઘણી આલ્કલી ધાતુ માટે ઘણી મોટી આવૃત્તિના ગાળા માટે પ્રયોગો કરી ફરીથી અને ફોટોઇલેક્ટ્રિક અસરની સત્યતા ચકાસી હતી. એટલા માટે જ બાળકો 1921 માં 1921 માં સૌથી પહેલા આઈન્સ્ટાઈનને નોબેલ પારિતોષિક મળ્યું અને ત્યારબાદ 1923 માં મિલિકનને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શોધ્યો એને માટે અને આ ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગોમાં પણ મહેનત કરી અને આઈન્સ્ટાઈનના સમીકરણની સત્યતાને ચકાસી. આ બધા કારણો માટે 1923 માં મિલિકનને પણ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. એમનો તો આ બધા વૈજ્ઞાનિકોને પારિતોષિક ન મળે ને બાળકો. હાર્ડ વર્ક રાઈટ. યસ બાળકો, આ બે પ્રશ્ન ભણ્યા પછી આપણે દાખલા ગણી શકીશું. રાઈટ. બંને પ્રશ્ન જાણકારી જેવા છે એટલે કે આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ પણ વૈજ્ઞાનિકોના મંતવ્ય છે એ આપણા માટે અગત્યના હોય છે. પહેલો પ્રશ્ન છે કે શું પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય? ટૂંકમાં સમજાવો. ભાઈ હા, સરખાવી જ શકાય.
હમણાં તો આઈન્સ્ટાઈને એરની તો ચર્ચા કરી કે જે વિકિરણ દ્રવ્ય પર આપાત થાય એ વિકિરણ એક ચોક્કસ કણ છે કે જે કણ ચોક્કસ ઊર્જા ધરાવે છે અને આવા કણને એને નામ આપ્યું ફોટોન. એટલું જ નહીં પણ આ ફોટોનની ઊર્જા h મ્યુ જેટલી છે. ઉપરાંત h મ્યુ અપોન c બરાબર આ e અપોન c. એટલું જ નહીં, તમે દાખલા તરીકે હું તમને સમજાવું. આ ઊર્જાનું સૂત્ર છે એ તો ખબર છે બધાને. હવે ઊર્જાનું સૂત્ર આઈન્સ્ટાઈને આપેલું છે એ E = mc² છે. તો દળનું મૂલ્ય તમે માપો તો E/c² થાય, એટલે કે h મ્યુ અપોન c² થાય. આ બાબત બંને બાબત એમ સૂચવે છે કે આ સ્વરૂપ તમારું કણ હોવું જોઈએ, કારણ કે કણ ન હોય તો વેગમાન ક્યારેય મળી શકતું નથી. એટલે કે જેવી રીતે ઊર્જા ધરાવે છે, દળ ધરાવે છે, તેવી જ રીતે તે વેગમાન પણ ધરાવે છે. આ ધ્યાનથી સાંભળી લ્યો. શું ધરાવે છે? વેગમાન પણ ધરાવે છે. રાઈટ? એટલે આ બે ત્રણ નાના નાના કારણોને લીધે એવું સાબિત થયું કે તમે જે વિકિરણ ધાતુ ઉપર ફોટોઇલેક્ટ્રિક અસર માટે, ફોટોઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત કરો છો, તે વિકિરણ તરંગ સ્વરૂપને બદલે કણ સ્વરૂપ છે એવું આપણને આઈન્સ્ટાઈને કીધું. ત્યારબાદ મિલિકને પણ કીધું અને ત્યારબાદ 1924 માં કોમ્પટન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન વડે એક્સ-રે નું પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ, અલગ અલગ દિશામાં ફેલાવવું, એના પ્રયોગને આધારે પણ આ વિકિરણને કણ સ્વરૂપ છે તેવું સાબિત થયું. અને હજી એક ત્રીજી ઘટના છે, પણ હવે આપણે એ લખવાનું નથી. એ ત્રીજી ઘટનાનું નામ છે કાળા પદાર્થનું વિકિરણ. તો કાળા પદાર્થનું વિકિરણ, ક્રોમ્પટન અસર અને આઈન્સ્ટાઈને આપેલી ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતીને આધારે આ ત્રણ ઘટના પ્રકાશના કે વિકિરણના કણ સ્વરૂપ વડે સમજાવી શકાય છે. બરાબર? અને વિકિરણ કે જે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે તેને જ ફોટોન કહેવાય. તેને શું કહેવામાં આવે? ફોટોન કહેવામાં આવે. અને આ ફોટોન ઊર્જા પણ ધરાવે છે, આ ફોટોન વેગમાન પણ ધરાવે છે. ઉપરાંત દાખલા તરીકે તમે કોઈ ધાતુ ઉપર તમે વિકિરણ આપાત કરો તો એ વિકિરણ પૈકીના કોઈ એક કટકો, એક કણ, એક પડીકું, એની ઊર્જાનું મૂલ્ય h મ્યુ છે. પણ એવું નક્કી નથી કે જેટલા પડીકા આવે એ બધા જ પડીકા h મ્યુ ઊર્જાના હોય. દાખલા તરીકે વિકિરણની તીવ્રતાને તમે h મ્યુ સાથે સરખાવી શકો. અહીંયા મેં n લખ્યું, તો આ n ને તમે સંખ્યા ગણો, h મ્યુ ની સંખ્યા ગણો તો આ સૂત્ર સાચું છે. પણ જો તમે આને ઊર્જા ગણો તો આ સૂત્ર ખોટું. શું કામ? કારણ કે જુદા જુદા h મ્યુ ની ઊર્જા જુદી જુદી હોય. એનો અર્થ એમ થયો કે ઊર્જા અને તીવ્રતા સંબંધ નથી, પણ h મ્યુ નામના એક પડીકાની સંખ્યાને તીવ્રતા સાથે સંબંધ છે. ઉપરાંત ફોટોન છે એ વિદ્યુત ભાર ધરાવતું નથી, તટસ્થ છે. આ એની લાક્ષણિકતા છે. પ્લસ આ ફોટોન છે એમાં વેગમાન સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણના સિદ્ધાંતોનું પણ પાલન થાય. જ્યારે ફોટોન કોઈની સાથે આંતરક્રિયા કરે, સંઘાત કરે, અથડાય, ભટકાય, કૂટાય, ત્યારે પણ ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત અને વેગમાન સંરક્ષણના નિયમનું 100% શું થાય છે? પાલન થાય છે. ઉપરાંત આ ફોટોનનું દળ પણ E = mc² વડે તમે શું કરો છો? માપી શકો છો. ઓકે?
તો આની લાક્ષણિકતા છે માર્ચ 2020 માં આ ક્વેશ્ચન હતો, પણ તમારે માત્ર 4 જ લાક્ષણિકતા લખવાની હોય તો 2 માર્કમાં હોય. હું લખી દઈશ તમને 5 થી 6, પણ એ બધી જ લાક્ષણિકતા તમારે 2 માર્કમાં લખવી જરૂરી નથી. 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય તો 4 માર્કમાં તો ના પૂછાય સામાન્ય રીતે, પણ 3 માર્કમાં પૂછાય તો તમારે 2 લાક્ષણિકતા વધારે લખવી પડે. આ ધ્યાન રાખવાનું છે ખાસ. બરાબર? ઓકે, ચાલો તો લખી દઉં તમને શોર્ટ એન્ડ સિમ્પલ. યસ બાળકો, ફોટોઇલેક્ટ્રિક અસરની આઇન્સ્ટાઈનની સમજૂતી પરથી કહી શકાય કે જ્યારે વિકિરણ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે તે જાણે કે ઊર્જાના અમુક જથ્થાઓ કે જેને આપણે પેકેટ કહીએ છીએ નો બનેલો છે, જે દરેકની ઊર્જા h મ્યુ જેટલી હોય છે. ઉપરાંત આઇન્સ્ટાઈને એવું પણ કીધું કે આ ક્વોન્ટમ h મ્યુ c જેટલું વેગમાન પણ ધરાવે છે, અને જે કણ, પદાર્થ, વસ્તુ ઊર્જા અને વેગમાન ધરાવે તેને કણ કહેવામાં કાંઈ વાંધો નથી. બરાબર? આમ ઊર્જા અને વેગમાન પરથી કહી શકાય કે ક્વોન્ટમને કણ તરીકે સાંકળી શકાય, અને એને જ શું કહેવામાં આવે છે ભાઈ? ફોટોન. ઉપરાંત ઈસવીસન 1924 માં ક્વોન્ટને કરેલા ઇલેક્ટ્રોન વડે એક્સ-રે ના પ્રકિરણના પ્રયોગો પરથી પણ કહી શકાય છે કે પ્રકાશ કયું સ્વરૂપ ધરાવે છે? કણ સ્વરૂપ ધરાવે છે. ફોટોનની લાક્ષણિકતા લખો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોનને સંક્ષેપમાં દર્શાવવાની કોઈ પણ 4 રીત લખો. 6 7, પણ 2 માર્કમાં પૂછાય તો તમારે કોઈ પણ 4 લાક્ષણિકતા લખી નાખવાની. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તેમ વર્તે છે, જેને શું કહેવામાં આવે છે ભાઈ? ફોટોન કહેવામાં આવે. દરેક ફોટોનની ઊર્જા h મ્યુ અને તેનું વેગમાન h મ્યુ c છે, જ્યાં c એટલે પ્રકાશની ઝડપ. એટલે કે ફોટોનની ઝડપ પણ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ લેવામાં આવેલી છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશની તીવ્રતા ગમે તેટલી હોય તો પણ લેમ્બડા તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે ઊર્જા E hc/λ, કારણ કે mu = c/λ તથા p = h/λ. અહીંયા પણ તમે c/λ મૂકો એટલે cc વહી જાય તો h/λ મળે. આપેલ તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે. આ દરેક ફોટોનની ઊર્જા સમાન હોવા છતાં ફોટોનની ઊર્જા તીવ્રતા પર આધારિત નથી. શું કામ? કારણ કે તે સંખ્યા બતાવે છે. I = n ગુણ્યા ફોટોનની સંખ્યા. રાઈટ? ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તેથી તેના પર વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી, એટલે કે તેઓ વિચલન અનુભવતા નથી. કારણ કે આ બે હોય ને તો ફોટોન ત્રાંસા ભાંગો એના ઉપર અસર થાય તો થાય, પણ એ ક્યારે થાય કે તે વિદ્યુત ભાર ધરાવતો હોય તો. રાઈટ? ફોટોન કણ સંઘાત એટલે કે અથડામણમાં ફોટોનની કોઈ પણ કણ હારે અથડામણ થાય, ઇલેક્ટ્રોન હારે અથડામણ થાય માં કુલ ઊર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે, જેમાં ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. એટલે કે ફોટોન સંપૂર્ણપણે કાં તો શોષાઈ પણ જાય અથવા નવા ફોટોનનું ઉત્સર્જન પણ થાય. અને E = mc² પરથી ફોટોનનું દળ m = E/c² h μ/c² બરાબર. આની જગ્યાએ તમે c/λ મૂકી દો તો cc જાય તો h/c λ હોય છે. ઓકે, ક્લિયર? તો ઘણી બધી આપણે થિયરી ભણ્યા હો. રાઈટ? તો તમે રેગ્યુલર જોતા રહેજો. બરાબર? થોડા ઘણા પાછળ રહી જાવ તો એનો વાંધો નથી, પણ કોઈ લેક્ચર બિલકુલ ચૂકાઈ જાય અને રહી જાય અને છૂટી જાય એવું ના કરતા
એક્ઝામ ક્યારે આવી જશે એની ખબર નહીં પડે બાળકો, બરાબર? એટલે સમયનો બરાબરનો ઉપયોગ કરજો. ઓલરાઈટ, ચાલો, જય શ્રી કૃષ્ણ.